એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। સ્વરાજના શાસકોના નામ પર મહોર લાગી રહી છે અને સૌથી ઝડપી નામની જાહેરાતો આપ જોઈ રહ્યા છો। ગુજરાત ફર્સ્ટ પર હવે વાત કરીશું પાટણની। પાટણમાં કોણે સંભાળ્યો છે પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ તેની વાત કરીએ તો પાટણની 3 નગરપાલિકા હતી, જેમાં ત્રણેય નગરપાલિકામાં ભારતીય जनता પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી હતી, જેમાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા સંભાળશે પાલિકાના प्रमुखનું પદ, જેમાં રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાવનાબેન જોશીની નિમણૂક કરાઈ છે। રાધનપુર નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ ઠક્કરની નિમણૂક કરાઈ છે। હારીજની વાત કરીએ, હારીજ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધરતીબેન સચદેવની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ તરીકે કિંજલબેન મહેતાની વરણી કરવામાં આવી છે। વાત કરીએ હવે ચાણસ્માની, તો ચાણસ્મા નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ચૂક્યા છે। અખ્તર, પાટણની 3 નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખના નામ સામે આવ્યા છે। प्रतिपाल बिल्कुल पाटण जिल्लाની 3 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં કહી શકાય કે જે 3 જે નગરપાલિકા હતી ચાણસ્મા, હારીજ અને રાધનપુરના ત્રણે જે કહી શકાય કે ભાજપની સ્પષ્ટ બહુમતી હતી અને સ્ત્રી અનામત હોવાના કારણે ત્રણેય નગરપાલિકા છે તે મહિલા સુકાન સંભાળવાની છે। કહી શકાય કે ભાજપ જે રાધનપુર નગરપાલિકાના તરીકે વાત કરવામાં આવે તો ભાવનાબેન જે નામ છે તે જાહેર થયું છે અને ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ રઘુરામ ઠક્કરનું નામ જાહેર થયું છે। ત્યારે હારીજમાં વાત કરીએ સૌથી મહત્વની બાબત છે કે જે પક્ષ પલટો કરીને જે કોંગ્રેસમાંથી આવ્યા હતા તેને લોટરી લાગી છે અને કહી શકાય કે જે કિંજલબેન છે જે તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે તેમને ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે અને પ્રમુખ તરીકે ધરતીબેન સચદેવની કરવામાં આવી છે। પરંતુ ચાણસ્માના અંદરની વાત કરીએ તો પ્રતીક્ષાબેન પટેલ જે છે તેમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને આંશુ ચુલી લોકો પાસે તેમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે જે 3 નગરપાલિકા જે કહી શકાય કે જે વહીવટદારના હાથમાં તેને હવે નગરપાલિકા જે છે ભાજપના શાસનમાં આવશે અને જે મહિલાઓ જે સુકાન સંભાળશે અને જે પબ્લિકની જે સુખાકારી માટે થઈને જે પબ્લિકે આ વખતે જે ભાજપને ફરીથી એક વખતે ચાણસ્મા અને હારીજના અંદર સુકાન સંભાળ્યું છે, ત્યારે રાધનપુરના અંદર કોંગ્રેસના અંદર જે સીટ હતી જે ભાજપને આપી છે, પરંતુ પબ્લિકની જે આશા છે કે ક્યાંક ને ક્યાંક જે શહેરની જે સુખાકારી છે, જે શહેરની જે પ્રાથમિક સુવિધાઓ છે તે આ મહિલાઓ આવીને તેની સુવિધાઓ જે છે તે પૂર્ણ કરશે અને જે રાધનપુર અને હારીજની જે વાત કરીએ તો જે સૌથી મહત્વની બાબતો જે ગટર પાણીના અને રસ્તાની જે વાત હતી તેનું પણ અંત આવશે તેવી લોકોને હાલ તો હાશકારો તે ભાજપને આવીને અનુભવી રહ્યા છે। જી આભાર અખ્તર, માહિતી બદલ।